વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ લોકસભા ઉમેદવાર હેમાંગ જોશી પ્રચંડ બહુમતીથી જીતે તે માટે યુવકે ઘૂંટણીએ ચાલી મંદિર જવાની બાધા પૂર્ણ કરી છે। વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તથા વાઘોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણીમાં ખૂબ જ મોટા માર્જિન સાથે વિજેતા બને તે હેતુથી અનગઢ વખતપુરાના સુરેશ ગોહિલે તેમના નિવાસસ્થાનેથી ઘૂંટણીએથી ચાલીને મહોણી માતા અનગઢ સુધી જઈ માતાજીને ધ્વજારોહણ કરવાની માનતા રાખી હતી। સાથે જ 2022માં જ્યારે બાપુ વિજય થયા હતા તેમની માનતા પણ આજે પૂર્ણ કરી હતી અને આવનાર ચૂંટણીમાં બંને ઉમેદવાર વિજય થાય તે માટે માનતા રાખી હતી। ત્યારે વડોદરા લોકસભા ઉમેદવાર હેમાંગ જોશી સાથે વાઘોડિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। बापू ની बाधा थी 2022 में रांची थी बापू जीती गया त्या बाधा पूरी करिए એટલે આજે બાધા પૂરી કરવાની શું કહેવું છે આ વખતે પણ બાપુ ચૂંટણીમાં ઊભા છે હો એ જીતશે આપણે બાધા ફરી બીજી રાખી છે। અનગઢ ગામ એટલે મારું ગામ જ ગણાય કારણ કે અનગઢના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે નાનામાં નાનો બાળકથી લઈને વડીલ સુધી દરેક લોકો મારા પરિચિત હોય મારા માટે લાગણી હોય। આજે આ અનગઢ ગામની અંદર સુરેશભાઈ જેવા કાર્યકર કે જે જવલ્લે જ તમને ક્યાંક જોવા મળે આવી આકરી માનતાઓ લઈને પણ એમની જે લાગણી છે એ આ અનગઢ ગામનો પ્રેમ છે અને અનગઢ ગામનું જે ઋણ છે એ અમારી ઉપર કાયમ માટે રહેશે અને અનગઢ ગામે જે અમને પ્રેમ આપ્યો છે એ અવશ્ય અમે વિકાસના કામો અને અનગઢ ગામની સેવા કરીને ચૂકવશું। ખરેખર તો આ એક માતાજીની ભગવાનની અસીમ કૃપા કહેવાય કે આવા સુરેશભાઈ જેવા જે કપરા ગરમીની અંદર પણ અમારા બંનેની માટે થઈને નીચણીએ ચાલતા ચાલતા માં મોહણીએ જવાનું આ ગરમીની અંદર એટલે ખરેખર આ અમારી ઉપર કંઈક કુદરતી કૃપા જ કહેવાય કે આવા અમારા લાગણીશીલ અમારા હિતેચ્છુ કાર્યકરો અમારી જોડે હોય પછી અમને જંગી લીડમાં કોઈ રોકી શકતું નથી। લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિમાં પ્રતિનિધિત્વ કરતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો મારો પ્રથમ અનુભવ છે અને જે પ્રકારે આજે અનગઢ ગામ મુકામે આપણા સુરેશભાઈ નામના કાર્યકર્તા આપણા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ અને સાથે સાથે મારા લોકસભાના ચૂંટણી માટેની પ્રચંડ જીત માટે જે માતાજીની બાધા રાખી અને ઘૂંટણીએ ચાલી અને જાય છે ધોમ ધકતા તડકામાં 3.5 કલાક જેટલો સફર એવો ચાલીને ગુજારવાના છે ત્યારે મને અને બાપુને આવા કાર્યકર્તાઓની લાગણીથી ખૂબ જ મજબૂત મનોબળ અમને પ્રાપ્ત થાય છે અને મા ભવાનીની કૃપા છે કે જે પ્રકારે અનગઢના ગ્રામજનોની જે લાગણી છે મને વિશ્વાસ છે કે વાઘોડિયા વિધાનસભા અને વડોદરા લોકસભાને ખૂબ પ્રચંડ બહુમતી અહીંયા ભારતીય જનતા પાર્ટીને મળવાની છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।